મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? દિવસે દિવસે ગરમી વધતી જાય છે. ચા મૂકી દીધેલી છે એટલે ચા થઈ જ ગઈ છે એમ. હા, અને અત્યારે ગવારનું શાક બનાવ્યું હતું, ગવાર બટેકાનું. અને બસ હવે રોટલી બનાવવાની બાકી છે. ચા તો ઓલરેડી થઈ જ છે. બસ એક રોટલી બનાવી દઉં. અને હર્ષિલ હજુ ઉપર સૂવે છે, એ નથી આવ્યો હજુ. ત્યાં સુધી હું મારું કામ બતાવી દઉં. એક વખત ફ્રી થઈ જાઉં ને તો સારું લાગે. અને માથું તો હજુ એવું જ છે, કેમ કે રાત્રે ધોયું હતું અને પછી ઓઢાયું જ નહોતું હજુ, એટલા માટે. પહેલાં રોટલી બનાવી દઉં, પછી મારે કોઈ કામ નહીં. રોટલી બનાવીને પછી મારે નાસ્તાનું જોવાનું કે શું કરું શું નહીં. બાકી તો વધારાનું કશું એવું ખાસ કામ નહીં એમ. ખાલી નાસ્તાનું વિચારવાનું કે આજે શું લઈ જઈશ, બસ. કનુ, ચલો બેટા મોં ધોઈ લે. ઉઠી જા. જાય છે જોબ પર. લે આપું બ્રશ. લે ले ले लें तो जाते तेज गया. इस्त्री ने उकाड़ी ने मूकी दो. કાનો, અહીંયા આગળ હર્ષિલ ચા પીવા માટે બેસી ગયો છે. ગુડ મોર્નિંગ કાનુ. હા બોલો જ નહીં સંભળાય. ગુડ મોર્નિંગ. આગળ હું લસણ ફોલું છું, એટલે લસણ ફોલેલું છે નહીં તો લસણ ફોલીને રાખું.
એટલે પછી કામ લાગે. અને આગળ બ્લોગ ચાલી રહ્યો છે. થોડું લસણ ફૂલ નાખું પહેલાં, પછી રેડી થવું. ટાઈમ થાય એટલે હજુ ટાઈમ તો અમારું ટાઈમ છે એટલે વાંધો નહીં આવે. તો જઈને આવી ગઈ છું. હવે ખીચડી તો અહીંયા આગળ બનાવી છે મમ્મીએ. ખબર નહીં શાક તો શું બનાવશે, પણ હું ચોરી ફૂલ નાખું કેમ કે કાલે ટિફિનમાં લઈ જઈશું ચોરી, એટલે ચોરી લઈ જાય. હવે શું કહો? હા તો સેવ ડુંગળી તો હું નહીં ખાઉં. હા શું બટાકાનું થોડુંક જ બનાવી હું તારા પપ્પાને અંકિત કહીશ, તું ગવાર કહીશ અને પીતે સેવ ડુંગળી ખાઈ લેશે. દહીં વાળું પડ્યું પેલા લીધે મેં ના ખાધું તેણે ના ખાધું. સરસ ચાટણી બનાવી દીધી. હાર વાંધો નહીં, બનાવી દો. બાર ખાટલો બનાવી દો. બેસી ગઈ છું ફૂલવા માટે ચોરી. હમણાં ખાઈશું કાનું જમવા બેસીએ તારે. બેસી જા અને હાથ પગ ધોઈ નાખ. બાપરે બાપ બહુ ગરમ હવા લાગી. એટલે તો ચલાવતી નહીં, પંખો ગેસ ચાલુ છે ને. કાનું જા હેન્ડ વોશ કરી લે બેટામાં દીકરા. બંધ કરી દે ગેસ એટલે ઠંડો થઈ જશે. શાક બનાવ્યું છે તુવેર રીંગણ બટાકા. બંધ કરી દીધો મમ્મી ગેસ. કાનું આજે આપણે બે સુઈ જઈશું હા ખાટલા, હા ને? ના બાપા આટલા બફારામ ના હોય. ના પણ ના હોય ને મમ્મી, હવે આગળ હેરાન હેરાન ના થઈ જાય. ઉપર જ સારું નહીં કાનું? તો પપ્પાને આવવાની તૈયારી જ છે, હવે આવશે જ. પ્રિતેશને આવવાની તૈયારી જ છે, હવે આવતા જશે. ઘરમાં ગરમી લાગે છે એટલે બહાર બેસું છું. ખીચડી શાક નહીં ખાયા? શું મંગાવ્યું યાર? પિઝા. વિડીયો ઉતારો. પિઝા પિઝા શું પિઝા યા પિઝા કાનો બોલે પિઝા યા પિઝા. અરે પણ આલીસ ને પીઝા. એ ઓરે ભજન હતા ને? સવાર ખાતા હતા બપોરે, સવારે કઈ બપોરે ખાતા હતા. પિઝા બે આયા છે. બે મંગાવ્યા. પિઝા યા પિઝા. શું બનાવ્યું આપણે? જેટલું સ્પાઈસી ઓછું કરો. બહુ ના નાખું ને? બસ આમાં નાખી દો. ના આપણે શેને ખાવાનું છે? તીખું થઈ જશે. તને પેલું આ પેકેજ તોડતો લે, આ નાખી દે આમાં આખું. હા નાખી દે એ તો સારું લાગશે. બનાવ્યું છે તુવેર બટાકાનું
શાક એનો વાંધો નહીં રાખ. હર્ષિલ તો પીઝા જ ખાશે. ગવાનું શાક છે. પ્રિતેશ ખાય છે સેવ ડુંગળી અને હું ખાઈશ ગવાર. આવી જાઓ બધા જમવા માટે. 1 મિનિટ. હા, પીસ પાડિયાલા નહીં. એ તો પાડી લેશે એની જાતે. તૂટશે તોડ દે. હા બસ ખેંચ એવી રીતે થઈ જશે. હા, આવી જાઓ જમવા માટે બધા. લે ચાલ કાનુ લા વગાડી. હું એ જ કરવા આવી. પેલી તો ના મારી ને એમાં શું કામ વગર એટલા મોટા ચમકા. પેલા ઢોરાય છે. હજુ જીરીક કરો. બસ અને કેટલા ઓગળશે. પેલી મોટી નહીં વગર. ઓગળી જશે પલળશે એટલે. છે કારણ તારે ટાઈમ થઈ ગયો દવા પીવાનો બેટા. કાના મમ્મી તાવ ચડ્યો છે બરાબર. હોય તાવ છે. જો તો તાવ ચડાતા નહીં. જો થઈ ગયો છો ને આ શરીર દેવતા જેવું છે ને કે સમય તાવ આ દેવતા જેવો છે. શું નવરાયેલા હે લોક ઉતારે અત્યારે જ. કેમ કે 2 વાર દવા ના લઈ. શરીર લીધે તાવ નહીં મોટો શરદી મોટો છે. હર્ષિલની લુક ઉતારી. મુકેશ નહીં એને ઉભો રહે. ઉભો રે. નુખીશ ને ઉભો રે. ઓલા લુક લાગે તો ઉતરી જા બેટા. ત્યાં જ ઉભો રે. કેવું થવું આમ આમ થઈ ગયું ને એટલે લુક જ હશે. પોરો થઈ જાય આમાં ઉભો રહે. જતો જા નુકવાન નહીં જતો રહે. ચલ બંદી કર લે. શરીર નુકવાન નહીં. નુકવાન નહીં હો બેટા. ભમરી છે. ભમરી છે. હવે અત્યારે આવી ગયા છે ઉપર સુવા માટે. તો હર્ષિલ કર્યા છે મચ્છરદાનીમાં બેસી ગયો છે તો. અને એ નહીં અલગ આનું જો એ ગરમીમાં છે ને આખી શેકાઈ ગઈ છે. જો તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. કાનું ચાલો કાંઈથી બોલના. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.